વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 5થી વધુ વીજ થાંભલા ધરાશાયી થઈ હોવાની ઘટના બનવા પામી હતી। વીજ થાંભલા ધરાશાયી થયા તે સમયે લોકો પોતાની ઓફિસમાં હતા, તેથી લોકોનો આબાદ બચાવ થયો હતો। 5 જેટલા વીજ થાંભલા ધરાશાયી થતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો માર્ગ બંધ થયો હતો। વીજ પુરવઠો ખોરવાતા આજે એસ્ટેટના તમામ ઉદ્યોગો બંધ રાખવાની ફરજ પડશે। એકમો બંધ રહેશે તો લાખો રૂપિયાનું ઉત્પાદનના એકમોને નુકસાન થશે। વહેલી તકે માર્ગ ખુલ્લો કરી વીજ પુરવઠો કાર્યરત કરવા માંગ ઉઠી છે। નામ મારું દવે ચંદ્રકાંત છે। આ યમુના મિલ રોડ ઉપરથી વાત કરી રહ્યો છું। રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે। હજુ લગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી। હું যদি તંત્રને જાણ જેટલું બને જેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય। હું અવર જવરમાં તકલીફ પડી રહેલ છે, મને કંપનીઓ બંધ પડેલ છે। હું જેમ બને તેમ વહેલું કરે।